પોંડિચેરીમાં વિદ્યાર્થીઓ 20 ફૂટ પાણીની નીચે પરંપરાગત નૃત્ય કરીને વર્લ્ડ ડાન્સ ડે ઉજવ્યો. વર્લ્ડ ડાન્સ ડેના અનોખા ઉજવણીના ભાગરૂપે પોંડિચેરીમાં વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક વસ્ત્રો પહેરીને 20 ફૂટ પાણીની નીચે પરંપરાગત નૃત્ય કર્યું. આ અસાધારણ ઇવેન્ટનો હેતુ સમુદ્રી જીવન અને શિક્ષણમાં કળાના મહત્વ અંગે જાગૃતિ લાવવાનો હતો. બંગાળની ખાડીના શુદ્ધ પાણીમાં યોજાયેલા પ્રદર્શન વિદ્યાર્થીઓની પ્રતિબદ્ધતા અને સર્જનાત્મકતાને દર્શાવે છે, જે દર્શકોને મંત્રમુગ્ધ કરી દેશે. આ પહેલે સંસ્કૃતિ અને પ્રકૃતિ વચ્ચેના સુમેળને હાઇલાઇટ કર્યો છે, ટકાઉ પ્રથાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પાણીની નીચે નૃત્ય માટે વિદ્યાર્થીઓ પડકારજનક પરિસ્થિતિમાં અનુકૂળ થવા માટે કઠોર તાલીમ લીધી હતી. પ્રોફેશનલ ડાઇવર્સ અને કોરિયોગ્રાફર્સે ઇવેન્ટની સુરક્ષા અને સફળતા સુનિશ્ચિત કરવા માટે સહકાર આપ્યો હતો. પ્રદર્શન પરંપરાગત નૃત્ય શૈલીઓનો સમાવેશ કરતું હતું, જે ભારતની સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો અને પ્રકૃતિ સાથેના જોડાણને પ્રતીકરૂપ છે. વર્લ્ડ ડાન્સ ડેની ઉજવણી માટે આ નવીન અભિગમને વ્યાપક ધ્યાન અને પ્રશંસા મળી છે. આ ઇવેન્ટ સ્થાનિક સાંસ્કૃતિક સંસ્થા અને સમુદ્રી સંરક્ષણ જૂથો દ્વારા આયોજિત કરવામાં આવી હતી. તેનો હેતુ સમુદ્રી પરિસ્થિતિઓના સંરક્ષણને પ્રોત્સાહન આપવાનો અને કળાત્મક ભાવનાને ઉજવવાનો હતો. વિદ્યાર્થીઓના પ્રદર્શનથી સમુદ્રને સુરક્ષિત રાખવાની અને યુવાનોમાં સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપવાની મહત્વની યાદ અપાવી છે. આ પહેલે સમગ્ર દેશમાં આર્ટ અને પર્યાવરણ જાગૃતિને જોડતી સમાન ઘટનાઓ માટે પ્રેરણા આપી છે. આ પાણીની નીચેના નૃત્યએ પરંપરા, નવીનતા અને પર્યાવરણ જાગૃતિને જોડતી સર્જનાત્મક ઉજવણી માટે એક મિસાલ સ્થાપિત કરી છે. આ ઇવેન્ટની સફળતાએ પોંડિચેરીને સાંસ્કૃતિક અને ઇકો ફ્રેન્ડલી પહેલો માટેના કેન્દ્ર તરીકે મજબૂત બનાવ્યું છે. આ ઇવેન્ટ આર્ટ દ્વારા પરિવર્તન લાવવાની અને સમુદાયોને સામાન્ય હેતુ માટે એકસાથે લાવવાની શક્તિને દર્શાવે છે. இன்னைக்கு வந்து டான்ஸ் டே. ஸோ அதனால் வந்து நாங்கள் வந்து அண்டர் வாட்டரில் டான்ஸ் பண்ணியிருக்கோம். ஸோ பிளாஸ்டிக் அவேர்னஸ்க்காக நாங்கள் அண்டர் வாட்டரில் டான்ஸ் பண்ணியிருக்கோம். இந்த மாதிரி காஸ்டியூம்ஸ்லாம், பரதநாட்டியம் காஸ்டியூம்ஸ்லாம் போட்டு நான் வந்து பரதநாட்டியம் கிளாஸும் வந்து போயிட்டுருக்கேன். ஸோ டான்ஸ் முடிச்சுட்டு வரும்போது இங்கே நிறைய இந்த மாதிரி கோஸ் நெட் வந்து மாட்டிகிட்டு இருந்தது கோரல்ஸில். ஸோ கோஸ் நெட்ஸ்னால் பேய் வலைன்னு வந்து சொல்லுவோம். ஸோ இந்த மாதிரி கோஸ் நெட் அண்ட் பிளாஸ்டிக்னால தான் நிறைய மெரைன் லைஃப் அண்ட் கோரல்ஸ் வந்து டேமேஜ் ஆகுது. முடிஞ்ச அளவுக்கு பிளாஸ்டிக்கை வந்து அவாய்ட் பண்ணால் நல்லாயிருக்கும். அண்ட் நாங்கள் வந்து இந்த மாதிரி அவேர்னஸ் ப்ரோக்ராம்லாம் எதுக்கு பண்ணுறோன்னா பிளாஸ்டிக் வந்து அவாய்ட் பண்ணுறதுக்காக. ஸோ டோன்ட் யூஸ் த பிளாஸ்டிக், சேவ் த ஓஷன்.